हाय फ्रेंड, हूँ छू हिरल। स्वागत है तमारो दिया किचन में। तो आज हूँ बनावीश वधेली रोटली मांथी चाउमीन। तो चाउमीन बनाववा माटे सौथी पहला आपणे गैस चालू करवानो छे। गैस चालू थाय एटले तेना पर एक कढ़ाई राखीशुं। कढ़ाई गरम थाय एटले आपणे एमां तेल उमेरीशुं। आश्रे 3 થી 4 ડોકલી तेल छे। फ्रेंड्स, आपणे रोटली बनावता होईए छे ने राते रोटली વધતી હોય છે तो सवारे आपणे आमांथी चाउमीन बनावी શકીએ છીએ। तेलने गरम थवा देशुं। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં ડુંગળી ઉમેરીશું। એક નંગ ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે। ગેસ મીડિયમ રાખીશું। ડુંગળી સતળાય એટલે આપણે આમાં કોબીજ એડ કરીશું। ઝીણી સમારેલી કોબીજ છે। કોબીજ કૂક થવા આવે એટલે આપણે આમાં લીલા મરચા 2 થી 3 નંગ મરચાને મેં ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું। 1 નંગ ટામેટું છે ઝીણું સમારેલું તે એડ કરીશું। ફ્રેન્ડ્સ, મરચાની જગ્યાએ તમે શિમલા મિર્ચ પણ લઈ શકો છો, પણ મારી પાસે શિમલા મિર્ચ અવેલેબલ ન હતા એટલે મેં મરચાં લીધા છે। આ બધું જ આપણે ધીમા તાપે કૂક થવા દેવાનું છે। ધીમા તાપે ચડવા દેવાનું છે। આ ચડે ત્યાં સુધી આપણે રોટલી કટ કરી લઈએ। ગેસ ધીમો રાખવાનો છે। આપણે આ રીતે કાતરની મદદથી પતલી પતલી રોટલી કટ કરી લેવાની છે। જેટલી રોટલી હોય 2, 3, 4 જેટલી પણ હોય તેટલી બધી આ રીતે પતલી કાપી લેવાની છે। જેમ પતલી હશે તેમ ખાવામાં टेस्टी लागशे। जो कातर न होय तो तमे चक्कानी मददथी पण आ रीते रोटली कापी शको छो। तो आपणी बधी रोटली कट। तो फ्रेंड्स, आपणी बधी रोटली आ रीते कापी लीधी छे। बधी रोटली कट थई गई छे, जोई शको छो तमे। मैं 3 नंग रोटली लीधी छे। हवे आपणे आमां मसाला करी लईशुं। आ पण हवे कूक थई गयुं छे। आमां आपणे अर्धी चमची काश्मीरी मरचांनो पाउडर उमेरीशुं। आमां आपणे थोड़ी हळदर उमेरीशुं। आमां आपणे स्वाद मुजब मीठું ઉમેરીશું। મીઠું ઓછું ઉમેરવાનું છે કારણ કે રોટલીમાં પણ મીઠું રહેલું છે। બધું એડ કરી આપણે હલાવી લેશું।
આમાં આપણે થોડી કોથમીર ઉમેરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં સોયા સોસ એડ કરીશું થોડો. 1 ચમચી, ચમચીના માપ પ્રમાણે જ બતાવું છું. 1 ચમચી સોયા સોસ એડ કરીશું. ગેસની આંચ મીડિયમ રાખવાની છે. એક ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરીશું. આમાં થોડી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. આ બધું એડ કરી આપણે બરાબર હલાવી લેશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું. પાણી વધુ એડ નથી કરવાનું, ફક્ત થોડું જ એડ કરવાનું છે, જેથી આ બધા સોસ બરાબરમાં ભળી જાય અંદર. આ રીતની ગ્રેવી તૈયાર કરવાની છે. ફ્રેન્ડ્સ, આમાં તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો, પણ હું આ સાદી રીતે જ બનાવું છું એટલે મેં કોર્નફ્લોર એડ કર્યો નથી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કેવી બની છે. હવે આપણે આમાં થોડો ગરમ મસાલો એડ કરીશું. થોડું આપણે આમચૂર પાવડર એડ કરીશું. આમચૂરણ પાવડર ન હોય તો એને તમે સ્કીપ કરી શકો છો. બધું એડ કરી હવે આપણે આમાં રોટલી એડ કરીશું. રોટલી એડ કરી આપણે બરાબર હલાવી લેશું. રોટલી એવી રીતે હલાવશું કે પૂરી ગ્રેવી મિક્સ થઈ જાય. રોટલી ઉમેરી ગેસ વધુ ચાલુ રાખવાનો નથી, ફક્ત 2 થી 3 મિનિટ તેને થવા દેવાની છે. તો તૈયાર છે આપણી વધેલી રોટલીમાંથી ચાઉમીન. હવે આપણે તેને એક ડીશમાં લઈ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વધેલી રોટલીમાંથી ચાઉમીન. કેવું લાગ્યું ફ્રેન્ડ્સ તમને રેસિપી? જો તમને ગમી હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ.